तो ऊंचा करवाना हो। बोल से मसानी मेलड़ी मातनो, बोल से मसानी मेलड़ी मातनो ना डायरेक्ट चलो।
રોધારો નયા ધારણી દેવી મારી મસાની મેલડી રી 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 મસાની જેને ચાલુ એને બાર પણ લાકડા મોહુલા મારી કાનજી દાદા ના બોલની દેવી મારી ચીચી બેન ના વરદાની મોહની એવી માં રોધારોના ધારની દેવી કબાઈ છે દુનિયાની માલી પર બધી દેવીઓની મજાક કરા પણ એક મોહણી આ તો હુકા લાકડા છે મારો બાપ જેના ખોરિયાની માલિકા બધાની જે વિનંતી છે પાછળ જે મિત્રો છે બેજનભાઈ જે મસાની મેલડીનું જે ગ્રુપ છે એ બધાને કેવું કે જે બિહારો થાય નામ છે મરી જિલ્લા મરદા માથે જેને બેહીન પલન નાખ્યા છે એવી માતાનો માંડવો છે કહેવાય છે અહીંયા બધાય બધી દેવીઓના પૂજન કરતા હોય પણ આ ઓગણે આ ચામુંડા શમશાન ભૂમિ ઉપર જે પણ લખીના દીકરાઓ માં ભગવતી મસાની મેલડીનું હવન કર્યું છે અને તારા ઓગણેથી જો તપતી રોટલો ખાઈ કોઈ દાડો ખોટું બોલું બેન દુનિયાની માલિકા તું દીકરી છે અને હું તો કુવાસીના કાગવે રમનારી માતા છું જે દાડે મારો કાનજી ડોહો જે દાડે મને પોકાર પાડતો હતો એ દાડે મેં મહોણીએ વાત મોડી હતી
કે તારી પેઢીની માલિપા દીકરા તો ઠીક પણ જો દીકરીઓ હોય અને એના સળે રમું અને દુનિયામાં જો ચોલ્લે કરીને કદા મોહણી તરીકે નોમ ના ઓળખાવું તો મને રખીના બાપનો વ્યવહાર નથી કહેવાનો મારા બાપ મોટો કર્યો તો પણ જે લિયા નામના કૂતરાને દેવના ઘરનું તેડું આવ્યું હેમરાજના ઘરનું તેડું આવ્યું એવું જે દીકરા જેવો કૂતરો પાળ્યો તો એને દેવના ઘરનું તેડું આવ્યું મારા હેમરાજનું તેડું આવ્યું કહેવાનો મતલબ એટલો છે કે જે પાલી પોલીને જે મોટો કર્યો છે એ ઈલિયા નામનો કૂતરો મરી ગયો મારો કહેવાય છે જગતના ચોકની માલિપા જેને રાખ્યું હોય જેને ઢરી હોય જેનું દુઃખ હોય ને એને જ જાણે જે ઈલિયા નામનો કૂતરો તો મરી ગયો પણ આ બાજુ જે ચીકી મારી છે જે અમારા કાનજી બાપાની દીકરી છે એને માં મહોણીના મઢે બેહી હાડા તઈને આહુડા પાડ્યા હો માં મારી સમસનની રખી કરનારો જતો રહ્યો મારી સમસનની રખો પણ કરનારો જતો રહ્યો એ મારું ચીકીનું અંતર રળ્યા માતાજી મહોની જોડે હોવા મળી ઉપર જેના કલેજા ખાવા વાળી એ મહોની જોડ્યા દીકરી રોવા મળી કે માં જેને દીકરા જેવો રાખ્યો તો એને મોટો કર્યો અને મારી વાત સાંભળતો કે બહારથી અંદર આવું તો અંદર આજે બહારથી કદાચ અંદરથી બહાર મૂકું તો બહાર આવે આખી શમશાન ભૂમિમાં ફરવા વાળો અને મારો હાકુટો સાંભળવા વાળો આજ મને મૂકીને જતો રહ્યો અને મારી મોહણી તું જોતી રહી છે સમય દાતા વાર ના લાગે રાતે 12 નો સમો થયો અને તે વખતે મહોની ખાટલે ઉતરી એ દીકરી ચીકી હાબર બાપ હું કાળજી નું પુનારો થાય એ હું 12 લાકડા પેલું અલગના જે દાનાનો ઘા કરે છે અધ કાચા જે મરદા રહી છે ને એનો ભોગ કરનારી મહોની મારા બાપ રોતી સાની રહી જા માં જન દીકરા જેમ રાખ્યો તો એ મરી ગયો ને હવે હું કરવા આયામાં તે દાદા મહોની બોલી હતી કે આજે રાત પડીને હવારે જો 7 વાગ્યાનો ટાઈમ થાય જો 1.5 વર્ષનો તો ખોવાયો પણ જો હવા મહિનાનો કે હવા 2 મહિનાનો એના ઉભે ઉભજો એવો ને એવો કૂતરો તને બહાર ઝાંપેથી હાલવા આવું તો માનજે કે હું મહોની આવી મારા બાપ મહોની આવી મારા બાપ
જે માતાજી મહોણી અત્યારે એ બોલે છે કે જે વખતે દીકરા દીકરોએ કારીવેલે પટની સમાજે પ્રોગ્રામ રાખ્યો હતો. કારીવેલ કેટલા જણા છે? આંગળી ઊંચી કરો છો. છઠ્ઠા મહિનાની 24 તારીખે કાર્યક્રમ રાખ્યો હતો. જે આપણી સમાજના દીકરા હતા અને આંગળી માતાને ગાદીએ નતું બેહાડતું, તોય માતાની જોડે જીતથી એગડી ગાદીની રજા લીધી, ગાદી ઉપર માતાને બોલાયા હતા. અને આપણી સમાજના જે દીકરાઓ અહીં બાબાના અંદર કબૂલ થયા છે ને ચપ્પલ મોઢામાં લઈને મહાનીના મંદિરે ચડ્યા છે. આજ મહોણી એમ કે છે કે કારીવેલ તમને ન કહું છું, મારો તો નારીઓનો દંડ ને મારો બુઢીઓ જોવે છે, પણ માં જે તારા મઠે ચડવા વાળા અને તારી જોડે જે બંધાવા વાળા અત્યારે કોઈ દેખાતા નહીં, પણ આજ મારી ભોળી સમાજ આવીશ, આ નાત આવીશ. એકના બે નારિયેળ માગીશ તો અભિયાન દેવાય દેશમાં, પણ એ વખતે અમે હાજર નતા. અત્યારે ખબર બોલ
ભાઈ 26 કોણ કોણ આવ્યું તું આંગળી ઊંચી કરો છો 26 માં અમે અમુક માણસો જ આવેલા છે ખમા બોલ મારો બાપ અને જે દાડો વાગશે તે દાડો જાગશે માં અત્યારે તો કોઈને કોનાને કોનીઓ ના કહેવાય ધોરાને ધોરીઓ ના કહેવાય માં આ માતા બહુ જબરી છે ભાઈ મોહણીની વાત મેં બંધાયા હોય તો મહોણી વચ્ચે છે અને હવા મહિના સુધી એ મળતા રોક્યા હતા જે થતા કોમ થતા હતા એ બધું બંધ કર્યું હતું જે વખતે 26 કડિયાની ચાલીની અંદર દીકરાએ ફાવો ખાધો તો નહીં દીકરાએ કીધું હતું કે માં એક ફાવો ખાધો કે મરવા દઉં તો મને મહોણી નથી કહેવાની વાત થવાની નહીં વસતી ગોજારણ બને પણ તારા જેવી મહોણી ગોજારણ ના બનાય મારી વસતી યાદ કરી હોને પકડાવું હોને હોને જડાવું વેલા મારો નારિયેળનો ડોડો આપી દે હે ખમા કહી દે માં નારિયેળ જોવે ને માં 26 જે બંધ એ ઠીક છે પણ અત્યારે મારી નાચ કરતી રૂપિયો ઉગરાયેલો તને નારિયેળ આપું તો માં એમાં તું રાજી એટલે મારી જીબાનની કોઈ કિંમત નહીં ને માં એ તો ગોંડી બોબરી વસ્તી છે એ કોલેજ વાળા ભાન ભૂલી જા તે દેવીની રેની કેની મે રહ્યો તારું છોડી દે તો કદાચ મારી વસ્તીનો કોઈ પણ મારી કારી વેલનો દીકરો કદાચ એ કેલનની ઉપર જાય તો એગરી છુડેલ બનીને બીવડેને પાછો ઘરે લાવ બીજું કાઈ માંગતો નહીં માં ડોહા બચી જેના અત્યારે જે 17, 18, 19 વર્ષના દીકરા જે મરી જાય ને એ દીકરા તો મરતા મરી જાય પણ એની પાછળ એની માં ને એનો બાપ મરી જાય છે અજય કો અમદાવાદ વાળો એ ગાવા શીખ્યા હોય તો ગાતા હોય તો હરકી રીતે ગાજો કોઈ દેવીની રેની કેની મે હરકી રીતે ઉભા રહેજો લ્યા થાય તો માનતા કરજો ના થાય તો એને વચમાં ઉભા ના રહો લ્યા જય માતાજી એમ કરીને ઉભા થઈ જો અત્યારે માતાને આજ મારી માં ભગવતી તને આ નાચ કરતી રૂપિયો ઉઘરાવ તને નારિયેળ ખડાવ તું ખમા બોલેસ પણ મારા વેણનું વચનનું શું કોણ માં વચન બે કીધું તો કરી વસ્તી ભાન ભૂલ્યા જવાબ છોકરા છે તારા દીકરા છે તું જો માં થઈને ગોદારણ બની તો દુનિયામાં તને માં નહીં કે વસ્તી તારી છે જીવાડીશ તોય તું ને મારીશ તોય તું છોડી દે હા તો ભાઈ જાણે વેણ ને વધાવો આલ્યો તો ને મીએ હા. એને. હા તો એના હાડા 3 દાડા ના દેખવાડો દઉં ભાઈ માં જો
ના ઘરની અંદર ફટકો ના લાવો સણી નાખી હવે માં મારી પઢાઈ તો માનવાની ભાઈ માં હવે ધ્યાન રાખ કે તારી જો પડાય તો મોનતા કરજો લ્યા એ મારી વસ્તી ક્યાંય પણ જોન તો આવી દેવીઓનો ઉપાડ કરો નહીં આ હુકા ઝાડવા કોઈના હગા થયા નથી આ કહેવાય છે માં નારિયેળ ઉગરાઈને વસ્તીનું ભલું કરું મારી માં જગતના ચોકની માલિપા આજ મોકો મળ્યો ગાવાનો કાલ કદાચ કેવો દીવો ઉગે એ તો ના એ પ્રભાતને મારા રોમને ખબર પણ આજ આ વસ્તીનું ખબર બોલી દે કે કોઈ દીકરો મરવા દઉં ફોહો ખાઈને કોઈ દીકરો કેલાને ચડવા દઉં તો જગમે મને આ ચામુંડાની એ મસાની મેલડી નહીં કહેવાની મને લોટાના દોતવાળી નહીં કહેવાની જવા દે મેં તો નારિયેળનો ડોડો માંગ્યો ભાઈ મેં ક્યાં ઉઘરાઈ લઉં માં ઉઘરાઈ લે હા એ મારી કારીવેલ સિવાય હોય બીજા કોઈ નહીં પટણી સમાજે એ બેહીરો બધાના જોડે ચાદર આવશે બેહીજો 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 બધાના જોડે બેહીજો બેહીજો ખાલી કારીવેલે જો પટણી કેટલા છે આ બધા પટણી જ બીજી કોઈ નાતવાળા નહીં હો વિશાલ સાલમાં ઉઘરાઈ લે અશ્વિનભાઈ આ સાલમાં ઉઘરાવડાવો આમાં ભાઈ કોઈ ઉતાવળ કરો નહીં અને બાકી હોય તો ડાયરેક્ટ અહીં દઈ દો અને ભાઈ આ મહોણીની સાલ છે બેનો દીકરીઓથી થોડી છેટી હલાવજો બાપા આ લ્યો જે ચીકીબેનનો જે પાલતુ જે કૂતરો હતો એ આનો ઊભો હતો અને આટલો મોટો હતો અને મરી ગયો અને હવારે જે મેઘલી રાતે જે માં મળી કે દીકરી બટા તું રડીશ નહીં તારું જેવું ઢળ્યું છે એવું હવાર પેલું હું ભરી દઈશ વિશ્વાસ રાખ આ ઊંચા બધા વિનંતી છે માને વિજવાની છે તાલીઓનો ગડગડાટ જોવે છે મારે અરે હાથ ઊંચા તમારે હાથ ઊંચા તાલીઓનો સાથ જોવો મારે એ જેની જેની વાગે છે જાલાલીઓ જેની જેની વાગે છે જાલાલીઓ જેને મહોણી હાથ આલે ને ઊંચા કરે મારે ગાવું બોચરનું હાલાલીઓ મારે ગાવું મહોણી નું હાલારીઓ
કોતરડી આવે બાપા, કોતરડી આવે બાપા. ગાવું મેલડીનું આલાર્યો આ સુપર સાઉન્ડ આ સુપર સાઉન્ડ એવું તો રે કરું મારી હોની સેવા કદાચ મારી મહોણી હોય અને જો ખમા બોલવા ના આવે તો જગમે મને મહોણી કોણ કે બાબા. આવો રે આવો આવો મારું બરોહણ દેરું આવો કેવાય કે આ સંસારની ધરતી મેં મોહણી આવો રે આવો મારી લિયાન ગોતીન લાવા વારી આવો મારી મહોણી આવો આ મારી રમેશ ભુવાની મહોણી ભલે આવો મારી ચીકી બેનના વર્તાની દેવી ભલે બાપો કેનો નીકળી ગયો છે ફોટો કાઢો એનો મહોણી તું તો અંધારામાં ભારી જાય બાપા અને આ દીકરો હવારનો નીકળી ગયેલો છે ભાઈ દીકરો હવાનો નીકળ્યો છે કોઈ માતાના દર્શને જાયેલો છે ભાઈ અને માતાના દર્શને જોઈ ને અને કાલ હોજે 7 વાગ્યા સુધી લાવું તો કહે કે મસોણી મેળી લાવી હતી ભાઈ હો. સાંજે કાલ હોજે 7 વાગ્યા ભાઈ દર્શન કરીને આવશે બસ. જો 7 વાગે આવી જાય તો તું તારો દીકરો લઈ અને આ શમશાનની ભૂમિએ મહોણી છે એગરી આવી અને નમી જજે જા એ કોમ થઈ જાય બાપા. રૂપિયા વાળાની જરૂર નહીં અને હું તો ગરીબની જ માતા છું ભાઈ. જો મારો ગરીબીઓ કદાચ મને માં કહેતો હોય અને કદાચ એના માથે દુઃખનો દાડો આવા દઉં તો મને મહોણી નહીં કહેવાની ઢોલી વગાડો ભાઈ અશ્વિન હજુ તે દંડ તો મુકાયો તારી કાળી વેલ ના ભાઈ બરાબર. હવે મારો બુટિયો બકરો કોણ આપશે ભાઈ? માં એ બુટિયાની ગોદની હવે જે બંધાય આસમાં એ વખત તો હું હતો નહીં પણ આજ મારી મહોણી બોલી ત્યારે મેં તો ઉઘરણું કર્યું અને તું બકરાની ભૂકી નથી દેવી. આ બકરાની તું ભૂકી નથી. ખમા બોલ આ વસ્તી તારા તેજની દનિયારી છે અને તું રાખે આરુદી રહે અને તું મારવા મરીને એટલે અશ્વિન કે ચીકીબેન કે નરેન્દ્ર મોદી કોઈને નહીં દેખાય ભાઈ. ત્યાં તો મારો 4 પગવાળો લીધો બોલ શું 4 પગવાળો તે ભલે લઈ જશે તારા જાગરિયા અને તારા જાગરિયા લઈને જે કર્યું હશે એ ભગવાનને ખબર ભાઈ બરાબર.
કરનારા કરી ધરતીમાં હુઈ જા એ મારી વસતી મેં કેમ આવો મહોણીનો કામ પડી જો કરનારા તો તે લાઈન હુવડાઈ દીધા માં હવે આ ગોંડી બોબરી વસ્તી છે એ હજુ અશ્વિનભાઈ માં તારી વસ્તીને પૂછ કે આયેલા છે શું કરવા માંગી રહ્યા છે પૂછ બાપ એમના મોઢે વસ્તીને કહેવડાય કે તમે કેટલા ઊભા રહેશો કોઈ બેજો લે હજી કોઈ બેજો મહોણી કે બેજો એ મારી કારી વેલ બેજો અને કેમેરો ફરાવતા રહો એટલે પબ્લિક કેટલું કંટ્રોલ માં આવ્યું મારે ઊભું રહેવાનું છે બાજુ ટિકિટ લઈને બધા આમાંથી કરો બે આંગળી ઊંચી કરો બે આંગળી ફેરો ભાઈ આ મહોણી ખમા બોલ બાપ જવા દે તારા સોરા છે બાપ છોડી દે માં ભાઈ મને ત્યાંથી ઓર્ડર થાય ભગવાનના ઘરથી તો ખમા કહું ને તારી વસ્તી એવી છે ને કે કામ નીકળ્યું ભાઈ તું કુંડ માતા ખૂણ માં વસ્તીનો મોરવી હું નહીં થતો હું તો તને ઓળખું આ તો હુકાઈ બે ને લીલાઈ બે તને ગવૈયાને જોઈને ખમા મજા કહું વસ્તીને જોઈને ના કહું ભાઈ માં બોલ મારા ગવૈયાને એકલાને ખમા લઈને ક્યાં જાવું બાપ આ વસ્તીને ખમા કે મારી માં તારી પટની સમાજને ખમા મજા ના કહું બીજી બધી વસ્તીને ખમા મજા કહું બધા વાજિંદ્ર વાળાને ખમા મજા કહું તારી વસ્તીને ના કહું ભાઈ કાળી વેલ બોલ એમાં તો બધા અમે આવી ગયા માં હા અમે આવી ગયા ગવૈયા તું તો પ્રોગ્રામ તરીકે આવ્યો ભાઈ માં તું પ્રોગ્રામ તરીકે આવ્યો છે તું વસ્તી યારે નહીં આવ્યો તું ભાઈ પાટણની ધરતી પાવન બનાવી છે અવાજ આપતો રે આ પટણીઓની ધોમણી અડક ભાઈ કેજી અરે પેલા જૂના ધોમની વિહત કેજી અરે વર્ષો પહેલાની પેલી પેપરિયા થોનાવાળી ઝંડાની સગત કેજી ધરતી પાવન બનાઈ આવજે મારા ધોમની કાળકાયાવો અને આવજે મારી ઝંડાની સકો આવજે મારા જમીર જોશીની આંખ ભાઈ જોગણી અને આવજે મારા પટણી સમાજનું હાડા તૈણ ઘરીની તો તરાવો રે અનાનું આઈદા રાજાનું પામન કાઢનારી અરે પાવાની કાયા
હોનું હળી જાય ચોદી ચણિયા રે વટઈ જાય અરરા આ કાળા ઓઢણ ઓઢનારી કાળકાયાઈ રે આ શિવની મુંજેલી બાપો તેરા બાલા રાજા અને મંગલા રાણી જે દાડે પાવાના ગઢની માલી પર રહેતા હતા અને જેનું રાજ ચાલતું હતું પાવાગઢની ધરતી ઉપર અને તેથી પાવાગઢની ધરતીની માલી પર બાલા રાજા અને મંગલા રાણી અને પાવાગઢની ધરતી ઉપર એક હોનિયો માગન મારી દેવીનું ફળું લઈને જાય પાવાની દેવીનું એ હોનિયો માગન ફરતો ફરતો ક્યાં જાય દિલ્હી દરવાજે જો દિલ્હીની અને એ વખતે દિલ્હીના બાદશાહનું રાજ હતું દિલ્હીમાં તે વખતે દિલ્હીના રાજની માલિપા એવી પ્રથા હતી કે કોઈ પણ આમ માણસ એની સામે જાય તો એને સલામ ઠોકવી એ વખતે આજે પાવાગઢની માલિપા જે હોનિયો માગન દિલ્હીમાં ગયો તો જમણા હાથની માલિપા પાવાની દેવીની ચુંદરી હતી અને ડાબા હાથથી સતત દિલ્હીના બાદશાહને સલામ કરી એટલે દિલ્હીનો બાદશાહ બોલ્યો કે કયું છે તારું રાજ ને કયો છે તારો રાજા ને કઈ દેવી છે તારી તે વખતે હોનિયો માગણ બોલે તો કે પાવાગઢ છે મારું રાજ અને મારો રાજા છે બાલા અને અમે જમણા હાથે સલામ કરીએ તો મારી પાવાના રાગની દેવીને કરીએ અને તેથી દિલ્હીનો બાદશાહ એટલું બોલે તો કે તારા બાલા રાજાને કહી દે કે આજથી 3 દાડા પછી હું પાવાગઢમાં ચડાઈ કરી લેલા મજનુ નામની ટોપો લઈને લેલા ને મજનુ નામની ટોપો લઈ અને હું પાવાગઢની ધરતી ઉપર ચડાઈ કરી તારા બાલા રાજાને કહી દેજે અને એ વખતે હોનિયો માગન પાવાગઢની ધરતી ઉપર આવી અને બાલા રાજાને વાત કરે છે એ રાજા દિલ્હીનો બાદશાહ લેલા મજનુ નામની ટોપો લઈને આપણું પાવાગઢ તોડવા આવ્યો કહેવાય તે વખતે બાલા રાજાની સેના હાવ ઓછી હતી ને દિલ્હીના બાદશાહની સેના બહુ જબરી હતી લ્યા હા બરજો પણ જે મંગલા રાણી હતી ને મારી પાવાની દેવીનું ભજન ગાતી પાવાની દેવીના મઢે જઈને પાવાની દેવીના મઢે જઈને બે આહુડા પડે કે હે પાવાના રાગની દેવી કાલ કદાચ મારો રાજા મરી જાય હું મરી જાઉં મારી પ્રજા મરી જાય તો ભલે મરી જાય પણ આ ધરતી ઉપર ચોથું ધોમ તારું કહેવાય છે જો દિલ્હીનો બાદશાહ આઈને તારો મઠ તોડી નાખશે તો નવખંડની ધરતી ઉપર તારી પાવાની દેવી તારું નામ નહીં રહે કહેવાનો મતલબ એટલો છે જે વખતે દિલ્હીનો બાદશાહ લેલા નામની મજનુ નામની ટોપુ લઈને આવ્યો તો અને જંગલની માલિપા પસવાડ થયો તો જંગલની માલિપા રાત પસાર કરી તે વખતે પાવાના રાગની દેવી બોલી હતી કે મારી મંગલા જે દિલ્હીનો બાદશાહ આવ્યો છે પણ એની લેલાન મજનુ નામની ટોપોનો ભડાકો થવા દઉં તો જગમાં મને કાળકા નથી કહેવા તે વખતે પાવાના રાગની દેવી હોનાની બિલાડી બની અને દિલ્હીનો બાદશાહ 32 જાતના ભોજન જમતો તો ને હોનાની થાળીમાં પડી ભાન ભૂલાયો અને વિનાશકારે ભાન ભૂલી ગયો ને તે વખતે દિલ્હીના બાદશાહે પોતાની સેનાને કીધું કે આજ મારા 32 જાતના ભોજનની અંદર આ બિલાડી છે એને બિલાડીને પકડીને લાવો તે વખતે દિલ્હીના બાદશાહની સેના આખા જંગલમાં ખોવા વાળી પાવાના રાગની દેવી સેના હોય તો લડી શકાય સેના જ ખોવી નાખીને પાવાની દેવી પછી વરી પાછી પાવાની દેવી હોનાની બિલ્લીમાંથી પાવાની રાગની દેવી બની કે મારા દિલ્હીના બાદશાહ હજી તારે કઈ જોવું તે જ મારી પાવાની દેવીનું તે તારે દિલ્હીનો બાદશાહ 2 હાથ જોડતો અને કેવું કહેતો હતો દિલ્હીનો બાદશાહ રોય અને પાવાની દેવી કને કેવું કહેતો હતો
એક વાર સોળ મને એક વાર સોળ દિલી શેર જાઉં હું એક વાર સોળ એક વાર સોળ દેવી એક વાર સોળ એક વાર સોળ તો દિલી શેર જાઉં તો દિલી શેર જાઉં એ દિલી શેર જાઉં તારું સોનાનું મઠડું સોનાનું મઠડું સાવરે સોનાનો તારો મઠડો બનાવ એક વાર સોડવું દિલી શેર જાઉં આ પાવાની દેવીના શબ્દો ઓળખજો પેલો દિલ્હીનો બાદશાહ લેલા મજનુ નામની ટોપો લઈને આવ્યો તો એ પાછો બોલ્યો કે દેવી એકવાર સોર તો એકવાર સોળે તો દિલ્હી શહેર જાવ અને સાવને સોનાનો તારો મઠડો બનાવ અત્યારે પણ માં પાવાના રાગની દેવી ખમા બાપ એકવાર સોળ દેવી એકવાર સોળ એકવાર સોળ તો દિલ્હી શહેર જાવ સાવરે સોનાનો તારો મઠડો બનાવ એક વાર સોડે તો દિલી શેર જાઉં અને આ પાવાની દેવીનો ભુવાને ખાલી ઊભો કરો છો ઊભો કરો બાપા પાવાની દેવીના ભુવાને ઊભો કરો ને બધા પાછા છે બધા બેહી જાઓ હું બધાને દર્શન મળે એવું કરું અહીં બેહો માતાજી અહીં બેહો અને આ બાજુ અને બધાય બે તાલીઓનો કરકરાટ એક વાર સોળ દેવી એક વાર સોળ તો દિલી શેર જાઉં એ સાવરે સોનાનો તારો એક વાર સોળ તો દિલી શેર જાઉં શીખાવા મારી પાવાના રાગની દેવી માતનો જમ બધા બેસજો ભાઈ અને ભાઈ આપણે ભાઈ રાકેશ પેલી બે કોલમરી ને અહીં લાઈન મેકી દે ને બે કોલમરી અહીં લાઈન મેકી દે પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરો મહોણી છે અને મરી જઈએ અને પછી આપણા ઘર મેં કેમ નહીં બારતા આઈ કેમ લઈને આવે જીવતા પણ એનો ભાગ છે ને મરી જાય પછી એનો ભાગ છે મારી ચુવાડની વ્યાસની નરમેથી નારી બનાયો નરમેથી નારી બનાયો માતાજી જે દાડે